5 એપ્રિલ 1908 આજ રોજ દેશના સૌપ્રથમ દલિત નાયબ પ્રધાનમંત્રી જગજીવન રામ ઉર્ફે બાબુજીનો જન્મ થયો હતો. તેમનો જન્મ સમયના બંગાળ અને હાલના બિહારમાં થયો હતો. વર્ષ 1931માં તેમણે કલકત્તા યુનિવર્સિટી ખાતેથી BScની ડિગ્રી મેળવી. ડિગ્રી મેળવ્યા બાદ તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા અને વર્ષ 1946માં તેઓ જવાહરલાલ નહેરુ મંત્રીમંડળના પહેલા શ્રમ મંત્રી બન્યા. તેમજ તે દેશના સૌથી યુવા મંત્રી પણ હતા. ત્યારથી જ તેમણે રાજનેતાની સફર શરૂ કરી. વર્ષ 1977થી 1979 દરમિયાન તેઓ દેશના નાયબ પ્રધાનમંત્રી બન્યા. આ સમયે મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી હતા અને જગજીવન રામજીએ સતત 5 દાયકા સુધી સંસદમાં પોતાની હાજરી નોંધાવી હતી, જે વર્લ્ડ રેકોર્ડ સમાન છે. 6 જુલાઈ 1986માં દિલ્હી ખાતે તેમનું નિધન થયું અને વર્ષ 1991માં તેમની ટપાલ ટિકિટ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી.